જિલ્લાના ટીચકપુર ગામે સરકારી કર્મીઓ અને ગ્રામજનો વચ્ચે વ્યારામાંથી પસાર થનાર નેશનલ હાઈવે નંબર 56 માં જમીન સંપાદનને લઈને વિવાદ વકર્યો હતો। સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નવા હાઈવેમાં તેઓની ખેતીલાયક ફળદ્રુપ જમીન જાય છે। ખેડૂતોએ આ નવા હાઈવેના સંપાદનમાં પોતાની ફળદ્રુપ જમીન નહીં આપીશું તેવી વાત કહી હતી। તાપી જિલ્લાના વ્યારા તાલુકામાંથી પસાર થનાર નેશનલ હાઈવે નંબર 56ના જમીન સંપાદનને લઈને ફરી વિવાદ વકર્યો છે। જે વિવાદ વ્યારાના ટીચકપુરા ગામે આદિવાસી ખેડૂતો પરિવારો અને સરકારી કર્મીઓ વચ્ચે થયો હતો। જેમાં ખેડૂતો જમીન સર્વે માપણીની વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જમીન સંપાદનને લઈને તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। તાપી જિલ્લામાંથી પસાર થનાર વાપી શામળાજી સુધીના નેશનલ હાઈવે નંબર 56ના બાયપાસ માટે જમીન સંપાદન કરવા ગયેલા હાઈવે રોડ ઓથોરિટીના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે નવા હાઈવેમાં જમીન ગુમાવનારા લોકો સાથે રકઝક થઈ હતી। સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નવા હાઈવેમાં તેઓની ખેતીલાયક ફળદ્રુપ જમીન જાય છે। ખેડૂતોએ આ નવા હાઈવેના સંપાદનમાં પોતાની ફળદ્રુપ જમીન નહીં આપીશું તેવી વાત કહી હતી। ત્યારે નવા હાઈવેના સર્વે કામગીરીથી સ્થાનિક આદિવાસી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અને આજે અમારા ગામની અંદર ખેડૂતોને જાણ કર્યા વિના માપણી કરવામાં આવી છે અને પોલીસનો સપોર્ટ લઈને ગુંડાશાહીથી અમારા ગામની અંદર માપણી કરવામાં આવી છે। અમે કેટલી ના પાડી તો છતાં બી અમારી વાત માન્ય નથી અને પોલીસનો ફૂલ સપોર્ટ એ લોકોને મળ્યો છે અને અમને નિરાશાની અંદર એ લોકોએ નાખ્યા છે। પોલીસના નામ પર પોલીસ કલંક છે। આ જોવા જઈએ તો પોલીસને અમને આટલો પણ ખેડૂતને સપોર્ટ મળ્યો નથી અને એ લોકોને સપોર્ટ આપીને માપણી કરાવી છે અને અમે એનો ઇનકાર કરીએ છીએ। આજે અમારે અહીંયા માપણી કરવા માટે આવેલા હતા। એ માપણીનો અમે સખત વિરોધ કરીએ છીએ અને અમને માપણી પણ નથી જોઈતી અને રસ્તો પણ નથી જોઈતો। પંચાયત દ્વારા કોઈ જાણ કરવામાં આવી? અમને પંચાયત દ્વારા કોઈ જાણ નથી થઈ અને કોઈ નોટિસ પણ નથી આપવામાં આવી। આ નવો રસ્તો બનાવવા માટે આ લોકો માપણી કરતા છે તો અમારું જમીન જતી રહેતી છે, ઘર-બાર જતું રહેતું છે, અમારું બધું જતું રહેતું છે। તો અમે ક્યાં જઈને રહેવાના? અમારી બીજી જમીન હો નથી રહેલી। આગળ રોડ બનાવ્યો તેમાં જમીન જતી રહી તો અમારું બધું ઘર બનાવવાનું ને એવું બધું તકલીફ થઈ ગયેલું છે। હવે ક્યાં જવાના ને ક્યાં રહેવાના? અમારા છોકરાઓ ક્યાં રહે એવું બધું અમને લાગ્યા કરતું છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર જમીન સર્વેમાં કેટલાક પરિવારોની જમીન સાથે તેમનું રહેઠાણ ઘર પણ જઈ રહ્યું છે। જે બાબતથી આદિવાસી ખેડૂત પરિવારોમાં ભારે નારાજગી જોવા મળી રહ્યું છે। બીજી તરફ આ વિવાદને લઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તે માટે સ્થાનિક પોલીસનો કાફલો સર્વેની કામગીરી સ્થાન પર ખડકી દેવામાં આવ્યો હતો।